સુરતને સ્માર્ટ સુરત બનાવવાની મોટી મોટી વાતો કરતા શાસકો અને અધિકારીઓ માત્ર એવોર્ડ લેવામાં જ વ્યસ્ત હોય તેમ લાગે છે, કારણ કે આજે વર્ષો પછી પણ લોકો પ્રાથમિક સુવિધા માટે બૂમો પાડતા હોય તેમ લાગી રહ્યું છે. વાત છે સુરતના લિંબાયત વિસ્તારની. સુરતના લિંબાયત ખાતે આવેલા વોર્ડ નંબર 18 કે જ્યાં હાલમાં પેટા ચૂંટણીનો માહોલ જામ્યો છે, તે લિંબાયત પર્વત કુંભારિયામાં આવેલા મીઠી કાળી આઝાદ ચોક ગલી નંબર 6માં વર્ષોથી રોજ સવારે પાણી આવે છે. તે સમયે 6 થી 9 વાગ્યા દરમિયાન આખી ગલીમાં પાણી ભરાઈ જાય છે, જેને લઈને શાળાએ જતા બાળકો સાથે મંદિર અને મસ્જિદે જતા લોકો અને કામધંધે જતા લોકોને પાણીમાંથી પસાર થવું પડે છે. આ વિસ્તારમાં બે વાર ચેમ્બર બનાવ્યું હોવા છતાં પણ રોજ ભરાતા ગંદા પાણીનો કોઈ જ નિવેડો આવ્યો ન હોય, જેને લઈને તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. તે જાણે સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રના વિસ્તાર તેઓના કાર્યક્ષેત્રમાં જ ન આવતું હોય તે રીતે ધૂતરાષ્ટ્ર બન્યું હોવાના આક્ષેપો પણ માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલે કર્યા હતા. ત્યારે હવે જોવું રહ્યું કે મીઠી ખાડી આઝાદ ચોક ગલી નંબર 6માં ચૂંટણી પહેલા સ્થાનિકોને આ રોજિંદી સમસ્યામાંથી છુટકારો મળશે કે પછી આમ જ તેઓની જિંદગી વિતાવવી પડશે.